હાલો રમવું નથી રમવું તો પડશે ને મારા ભેગા કરો પડશે હાંજના મહાપ્રભુજીની બેઠક છે આ નરોડામાં દેવી સિનેમાની સામે છે. આમાં ભગવાન મહાપ્રભુજી બેઠકમાં રોજ ઈંડોળાના દર્શન નવા નવા રૂપમાં થાય છે. મહારાજ ખુદ અહીંયા આગળ સ્વામિનારાયણ ભગવાનના જે આપણે પ્રમુખ સ્વામી મહારાજ હતા ખુદ અહીંયા આવીને એમણે પોતે ગાદીનું પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો છે. હેલો ગાઈઝ, વેલકમ બેક માય બ્લોગ. તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે બધા? મજામાં કે નહીં? આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો. આજે છે રક્ષાબંધન, તો મને થયું કે રક્ષાબંધન ઉપર એક વિડીયો બનાવી નાખું, આપણો બ્લોગ બની જાય અને તમને બધું દેખાડી. રક્ષાબંધન ઉપર માસીને બધા આવ્યા છે, મામાને રાખડી બાંધશે અને અહીંયા બેન છે તો રાખડી બાંધશે, તો બધું આપણે કરીશું કવર. હજી તો મુહૂર્ત નથી, મુહૂર્ત તો ઠેક 2 વાગ્યા પછીનું મુહૂર્ત છે. બધા આવે છે, દેશું કંઈક સારું જ દેશું. હવે તો હજી તો મુહૂર્ત નથી, હજી રાખડી નથી બાંધવાની. બપોર પછીનું મુહૂર્ત છે, 2 વાગ્યા પછીનું. તો હજી જોઈએ હવે રાખડી મુહૂર્ત થઈ. તો જીનાભાઈ તમે શું આપવાના હો? આપણે તો બેનને 100 રૂપિયા કવરમાં દઈ દઈશું. બસ 100 રૂપિયામાં આવી જાય. અને બીજી આઈસ્ક્રીમ ખવડાવશે ને બેન? તને ખવડાવશે? આપને બધાને ખવડાવશે, તમને એકલાને. હા, તો તમારે ખાવો, તમે આવી લાવજો, તમને ખવડાવશે આઈસ્ક્રીમ. તો હજી તો આપણે તૈયાર થયા નથી. અમારી પાસે નો માંગતો, અમારી બેન પાસે માંગતો. તો હજી તો આપણે તૈયાર થયા નથી. હજી આપણે તૈયાર થઈ જશું. આવા કપડામાં તો હોય નહીં, ફોટા પાડવાના હોય ને, તો હજી વાર છે થોડીક વાર. હમણાં તૈયાર થઈ જાય પછી મળીએ તમને. ચાલો તો પહેલાં થઈ એવી તૈયાર આપણે બધા વિવેકભાઈને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને ખૂબ સપોર્ટ આપજો, બરોબર? ઓકે ભાઈ હમણાં આવી પાછા તૈયાર થઈને. A few moments later. ગાઈસ, તો 2 વાગી ગયા છે ને આપણે હવે તૈયાર થઈ ગયા છે. 2 ને 2:30 જેવું થઈ ગયું છે. ટી શર્ટ પહેરી લીધું છે, નીચે બ્લેક કલરનું પેન્ટ. બ્લેક કલરનું પેન્ટ તો પહેરી જ લેવાનું, ગમે એ હોય ને. બસ હવે જો ઉજવણી ચાલુ થઈ ગઈ છે બાંધવાની. હવે જઈએ. હવે અડધા હોઈ ગયા, અડધા ઉઠીને તૈયાર થઈ ગયા. અમિત માસા પાછા હોઈ ગયા છે. યારીમાં ઉઠવું જ છે ભાઈ. હાલો હવે રમવું નથી રમવું તો પડશે ને મારા ભેગા કરો પડશે હાંજના. હા, આજના ભેગા કરે, કાલ નહીં ભેગા કરવો પડશે. હાલો ઉઠો ફટાફટ. ઉઠી જા ભાઈ, તમે કીધું ને એટલે ઉઠી ગયા. राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना रुलाना, भैया मेरे राखी के बंधन को निभाना. भैया मेरी छोटी बहन को ना रुलाना. भैया मेरे बड़ी बहन को छोटे भैया को. ગાઈસ, તો રાખડીને બધું બાંધી લીધું છે ને હવે અમે જઈએ છીએ બહાર. કઈ જગ્યાએ જાય છે હવે? ઇસ્કોન મંદિર મહાપ્રભુજી. ઇસ્કોન મંદિર કે ગેલેક્સી. બેઠક મહાપ્રભુ. તો ચાલો મારી સાથે આપણે જઈએ છીએ, જોઈએ હવે ત્યાં કઈ રીતનું છે. આપણે એક વાર ગયા તો છીએ નહીં, મને જાતા આવી શું છે કેવું છે જોઈએ આપણે.
ગાડી ગેરમાં નહીં ને? લા મને નથી ખબર હો ભાઈ. ગાઈસ તો હવે દર્શન કરીને આપણે આવતી રહીએ છીએ અને શું ખાસિયત કે શું વિશેષતા છે એ આપણે પૂછીએ આપણા માસીને તો જણાવશે આપણે ઈ. ચાલો શું ખાસિયત છે આની? મહાપ્રભુજીની બેઠક છે આ નરોડામાં દેવી સિનેમાની સામે છે. આમાં ભગવાન મહાપ્રભુજી બેઠકમાં રોજ ઈંડોળાના દર્શન નવા નવા રૂપમાં થાય છે. આપણે શ્રાવણ ભાદરવાના, ચંદનના, વાઘાના, પછી ફૂલાના, ગુલાબના, પછી ચંદનના, રાખડીના તમામ અલગ અલગ પ્રકારના રોજ રોજ નવા નવા ઈંડોળા થાય છે અને મહાપ્રભુજીના લાભ દર્શનનો લાભ બહુ સરસ મળે છે અહીંયા 84 બેઠકમાં. આ 84 બેઠકમાં એક છે અમેરિકાથી લોકો આ બેઠકના દર્શન કરવા અહીંયા આવે છે. તો ગાઈસ તો આવી કંઈક વિશેષતા હતી ને આ મંદિરની, તો તમે અમદાવાદમાં રહેતા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે અહીંયા આવ્યા છો કે નથી આવ્યા. આપણે તો જતા આવ્યા, હવે જાય છીએ ક્યાંક ડીમાર્ટ બાજુ નિકોલમાં ક્યાંક રાખેલ આવે છે એ. તો ચાલો હવે જઈએ ત્યાં. મહાપ્રભુજીની બેઠક પતી ગઈ છે. હવે અમે જઈએ છીએ ડીમાર્ટ, જે નિકોલ ડીમાર્ટ છે સારામાં સારું. અને તમારા લોકોને નાસ્તો પાણી કરવો હોય તો ત્યાં કરી લેજો. તમારા લોકોને નાસ્તા પાણી કરવા હોય તો ત્યાં ખરેખર સારામાં સારો નાસ્તો મળે છે. Come on guys. કમ ઓન ગાઈસ. લેટ્સ ગો. તો ગાઈસ તો રસ્તામાં સામે મંદિરનું દર્શન આવ્યું. BMBS મંદિર છે આવું યાર, સ્વામિનારાયણ મંદિર બહુ જૂનું પુરાણું મંદિર છે. ખરેખર આની અંદર છે ને મહારાજ ખુદ અહીંયા આગળ સ્વામિનારાયણ ભગવાનના જે આપણે પ્રમુખ સ્વામી મહારાજ હતા પોતે ખુદ અહીંયા આવીને એમણે પોતે ગાદીનું પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો છે પૂરેપૂરો. બરોબર. અત્યારે હાલમાં પણ મંદિરનું જો કહેવાય ને ઈંડોળા દર્શન ચાલુ છે. આવો અત્યારે હાલમાં કમોન. ગાઈસ તો આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ. પાછા જાય છે નાસ્તો કરવા માટે, કારણ કે નાસ્તાનો પ્રોગ્રામ રહી ગયો હતો, કારણ કે વચ્ચે સ્વામિનારાયણનું મંદિર આવ્યું એટલે કે દર્શન કરતા જાય તો દર્શન કરતા આવ્યા. ચાલો હવે ફટાફટ જઈએ. અત્યારે ડીમાર્ટ ખાણીપીણી બજાર છે, તેમાં નવું નવું અલગ અલગ પ્રકારનું ખાવાનું, રાઈસ, ઢોકળા, વડાપાઉં, પછી ભાજી પાઉં. આ છે નરોડાનું સ્પેશિયલ ટોટલ બધું જ મળવાવાળું. અને પ્લસ નેક્સ્ટ તો અહીંયા આગળ બહુ જ પ્રખ્યાત છે એસકેના વડાપાઉં, ખરેખર પ્રખ્યાત છે. આજે આપણે ખરેખર લાઈવ જુઓ છે, બહુ બધી ભીડ જામે છે. તો અહીંયા ખાણીપીણી બજાર છે જે હવે રાજકોટમાં હોય એવી રીતના તો હવે બહુ બધી ગર્દી છે અહીંયા તો રાત્રે. શું ખાવાની ઈચ્છા છે? જોઈએ અહીંયા શું વસ્તુ ફેમસ કઈ છે અહીંયા? અહીંયાની વસ્તુ છે વડાપાઉં, એસકેના વડાપાઉં બહુ ફેમસ છે અહીંયા. તો આપણે ટ્રાય કરશું આપણે એસકેના વડાપાઉં ખાવા. એવું લાગે છે ક્યાં છે વડાપાઉં વાળો? આગળ હશે. એ આગળ છે, જે બહુ બધી લાઈન છે અહીંયા તો. એમ મફતમાં જેમ આપવામાં એટલી લાઈન છે અહીંયા તો. એસકેના વડાપાઉં ખાવા જઈએ. એવા છે તમે ટેસ્ટ કરીને કહીએ. બધા કહે છે કે અહીંયા બહુ સારા સારા માણસો અહીંયા આવે ખાવા માટે. જઈએ ચાલો હવે. ગાઈસ તો અમે વડાપાઉં ખાવા આવ્યા હતા, તો વડાપાઉં તો અત્યારમાં બંધ થઈ ગયા. કેટલા વાગ્યા જુઓ તમે, એ તો 7:55 થઈ છે અને વડાપાઉં થઈ ગયા પૂરા આવી ગયા કે વહેલો આવો આવી ગયા. શું હવે ચા વાંધો નહીં, તો કંઈક બીજો નાસ્તો કરીએ આપણે. ઘણી બધી દુકાનો છે અહીંયા તો. ચાલો હવે જઈએ. ગાઈસ તો આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ વડાપાઉં ખાવા. હા, ગરમા ગરમ વડાપાઉં બને છે. મરચાના ભજીયા નાખે, લાઈવ વડાપાઉં છે અહીંયા તો. જોઈએ ટેસ્ટ કરીને કેવો છે.
એટલા ખાધા કે વાત ન પૂછો. એટલા ફ્રીમાં આપતા હતા, તૂટી વેડા મરચા ઉપર તો. જેટલા તો ખાલી વડાપાઉં લીધા ને એનાથી 2 ગણા તો વડાપાઉંના મરચા લીધા અમે. મજા આવી ગઈ. આપણે હતા શ્રીહરિમાં, જોરદાર વડાપાઉં હતા. બધા ખાઈને જો હજી એસકે ને તો ખાધા ને એમથી સારા આવે. ભાઈ ખાધા આ વધારે સારા હતા. હવે બીજે પછી ક્યારેક આવશું ત્યારે જોશું. હવે વિચારે ચાઇનીઝ ખાવાનો જઈએ ત્યાં. આવે સામે જ છે મંચુરિયન ખાવાનું, જોતા આવી ત્યાં શું છે ત્યાં. ચાલો ગાઈસ, તો હવે મંચુરિયનની આપણે ટેસ્ટ કરી લીધા અને પેટ થઈ ગયું ફૂલ. હવે ખાવાની જરૂર નહીં પડે ઘરે જઈને. અને હવે જઈએ સીધા. હવે કઈ બાજુ ડિમાન્ડમાં? હવે પછી આપણો પ્લાન છે ડીમાર્ટ જવાનો. તો ચાલો હવે જઈએ ડિમાન્ડમાં. મજા આવી ગઈ. તો ગાઈસ તો પ્લાનમાં પડ્યો ભંગ. હવે ડીમાર્ટ જતા હવે જઈશું સીધા ઘેર, કારણ કે મતદાન વધારે હતું ઘરે જવાનું. ડીમાર્ટમાં જવાનું મતદાન બહુ ઓછું હતું. હવે જઈશું ઘરે. હવે ફેમિલી તો આપણે આવી ગયા છીએ ઘરે. અને હવે આપણે નાહી લીધું ને ફ્રેશ થઈ ગયા, એકદમ હરવા થઈ ગયા આપણે. કારણ કે હવાના આમથી આમ બહુ એટલે બહુ થાકી ગયા હતા આપણે. રક્ષાબંધન હતો તો ત્યાં બધી ગયા, મસીલા કરે ત્યાં અહીંયા આવ્યા અને બધું કર્યું આપણે. અને બહારે ફરવા ગયા, નાસ્તો વાસ્તો કર્યો. ઘરે આવીને તો હવે જમ્યું નથી, કારણ કે પેટ જ એટલું ભરાઈ ગયું હતું આપણું. હવે ઘરે આવીને આપણે ફ્રેશ થઈ ગયા. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. અને તમારા ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરજો, જેથી કરીને મજા આવે, તમને પણ ગમે, મને પણ મજા આવે. અને તો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. અને કાલે હવે જોઈએ, કદાચ બહાર જવાનું છે રિવરફ્રન્ટ બાજુ. પાકો નથી કહેતો, કદાચ જવાનું છે. તો આપણે કાલનો વ્લોગ ત્યાં આવશે. અને કાલે રાજકોટે જવાનું છે, આપણે ટ્રેન છે. કાલ સીધા આપણે રાજકોટ રહી જઈશું. એટલે હાથમ આઠમ આવે છે, હમણાં જ ચાલુ થઈ જાય હાથમ આઠમ. તો વાંધો નહીં. હવે વ્લોગ અહીંયા સુધી. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, સેવ. મળીએ આપણે કાલના વ્લોગમાં.